ચાલો આજના વિશ્લેષણની શરૂઆત કરીએ આ શબ્દોથી. આ શબ્દોમાં એક ખેડૂતની પોતાની જમીન માટેની જે ઊંડી શ્રદ્ધા છે એ છુપાયેલી છે. આ ખાલી એક કહેવત નથી, પણ એક હકીકત છે જે આજે પણ હજારો ખેડૂતો જીવી રહ્યા છે. તો આજે આપણે એક એવા જ આધુનિક ખેડૂતની સફર પર નજર કરવાના છીએ, જેમણે પરંપરા અને નવી ટેકનોલોજીને એવી રીતે જોડી છે કે એ ખરેખર અદ્ભુત છે. એમની આ વાર્તા છે ને, એ ખેતી વિશેની આપણી જૂની માન્યતાઓને જરૂર પડકારશે. ચાલો આ રસપ્રદ સફરને નજીકથી જાણીએ. તો સવાલ એ છે કે આ આધુનિક ખેડૂત છે કોણ? ચાલો સૌથી પહેલાં આપણે જેમના વિશે વાત કરી રહ્યા છીએ એમને જ ઓળખીએ અને એમની પૃષ્ઠભૂમિને થોડી સમજીએ. આ છે અમિત, શાંતિપુરા કંપા ગામના એક ખેડૂત. અમિત એમના પરિવારની ખેતીની પરંપરાને જ આગળ વધારી રહ્યા છે, પણ હા, એમણે એમાં નવી પદ્ધતિઓ ઉમેરીને એને એકદમ આધુનિક બનાવી દીધી છે. હવે એમની સફળતાનું એક મોટું કારણ ખબર છે શું છે? કે તેઓ કોઈ એક જ પાક પર નિર્ભર નથી રહેતા. જુઓ, જેવી ઋતુ એવો પાક. ક્યારેક ઘઉં તો ક્યારેક કપાસ, ડુંગળી અને બીજા શાકભાજી. આનાથી શું થાય? એક તો બજારનું જોખમ ઘટે અને બીજું જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે. પણ જો ખેતીની સફર ક્યારેય સહેલી નથી હોતી, ભલે તમે ગમે તેટલા આધુનિક હો. દરેક ખેડૂતની જેમ જ અમિતને પણ એવા મોટા પડકારોનો સામનો કરવો પડે છે, જે એમની બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. ચાલો જોઈએ કે આ પડકારો કયા છે. પહેલો અને કદાચ સૌથી મોટો પડકાર પાણી. પાણીની અછત. જ્યારે વરસાદ ટાઈમસર ન આવે ત્યારે આખી મહેનત જાણે સુકાઈ જવાનો ડર લાગે. આ એક સતત માથા પર લટકતી તલવાર જેવું છે. અને પાણીની સાથે જ જોડાયેલો છે બીજો પડકાર, હવામાન, જે ક્યારેય નક્કી નથી હોતું. ક્યારેક ઓછો વરસાદ તો ક્યારેક એટલો બધો કે પાકને નુકસાન થાય. આ બધી બાબતો સીધી પાક પર અસર કરે છે. અને પછી આવે છે ત્રીજો મોટો પડકાર. આટલી મહેનત પછી પણ બજારમાં પાકનો સારો ભાવ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. આ અનિશ્ચિતતા ખેડૂતની કમર તોડી નાખે છે. એટલે આ બધા પડકારો તો છે જ, પણ એની ઉપર આર્થિક ભારણ પણ ઓછું નથી. આ ચાર્ટ જુઓ. ખાતર, દવાઓ, પાણી અને મજૂરી, આ બધામાં સૌથી વધુ ખર્ચ થાય છે. આ ખર્ચાઓને કાબૂમાં રાખવા એ પોતે જ એક મોટી લડાઈ છે. તો આટલી બધી મુશ્કેલીઓ, પાણીની તંગી, હવામાન, બજાર ભાવ, આ બધા વચ્ચે કોઈ રસ્તો છે ખરો? જવાબ છે હા, બિલકુલ છે. હવે આપણે એ નવા ઉપાયો વિશે વાત કરીશું જે અમિતે શોધી કાઢ્યા છે. તો સવાલ એ જ છે કે એક આધુનિક ખેડૂત આ બધા પડકારો સામે લડે છે કેવી રીતે? અને જવાબ છે નવીનતા. જો પરંપરાગત રીતમાં શું થાય? ઘણું પાણી વેડફાઈ જાય. પણ અમિતે શું કર્યું? એમણે અપનાવી ટપક સિંચાઈ પદ્ધતિ. આમાં પાણી સીધું ટીપે ટીપે છોડના મૂળ સુધી પહોંચે છે. એટલે પાણીનો બગાડ તો અટકે જ છે, પણ પાકને પણ પૂરેપૂરું પોષણ મળે છે. આ એક નાનો પણ ક્રાંતિકારી ફેરફાર છે. અને વાત અહીં જ નથી અટકતી. એમની પાસે તો આખી એક નવી ટૂલકીટ છે. જેમ કે ટપક સિંચાઈ, પછી મલ્ચિંગ, જેનાથી જમીનનો ભેજ જળવાઈ રહે, સાથે જ ઓર્ગેનિક ખાતર અને સુધારેલા બીજનો ઉપયોગ. આ કોઈ એક ફેરફાર નથી, આ તો ખેતી કરવાની એક આખી નવી જ રીત છે. તો આ બધી મહેનત અને નવી નવી પદ્ધતિઓ અપનાવ્યા પછી પરિણામ શું આવ્યું? ચાલો હવે જોઈએ કે અમિતની મહેનત કેવી રીતે રંગ લાવી. પરિણામ એકદમ સામે હતું. એક તો ખર્ચ ઘટ્યો અને બીજું પાકની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો થયો. જે પડકારોની આપણે પહેલાં વાત કરી હતી, આ નવી પદ્ધતિઓએ એ પડકારોને જ હરાવી દીધા. પાણી પણ બચ્યું, ખર્ચ પણ ઘટ્યો અને ઉત્પાદન પણ વધ્યું. આ બાબતે અમિત પોતે શું કહે છે એમના જ શબ્દોમાં સાંભળીએ. જ્યારે મેં નવી રીતો અપનાવી અને પાકની ગુણવત્તા વધી, ત્યારે મને સાચું લાગ્યું કે ખેતીમાં પણ આગળ વધવાની બહુ શક્યતા છે. આ શબ્દોમાં એમની મહેનતનો સંતોષ સ્પષ્ટ દેખાય છે. અમિતની આખી સફર ખાલી એમની પોતાની સફળતાની કહાણી નથી, પણ એ આવનારી પેઢી માટે, ખાસ કરીને યુવાનો માટે એક બહુ મોટો અને શક્તિશાળી સંદેશ પણ છે. એમનો સંદેશો બહુ સીધો અને સ્પષ્ટ છે. ખેતી છોડવાની જરૂર નથી. નવી ટેકનોલોજી, યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી ખેતીમાં પણ સફળતા મેળવી શકાય છે. આ શબ્દો ખરેખર ખૂબ જ પ્રેરણા આપે છે. અને અંતે આપણે ફરી પાછા ત્યાં જ આવીએ છીએ જ્યાંથી આપણે આખી વાત શરૂ કરી હતી. આ શબ્દો આપણને યાદ અપાવે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, પણ એક ખેડૂતનો તેની જમીન સાથેનો જે સંબંધ છે એ હંમેશા અતૂટ રહે છે.